જય શ્રી ગોપાલ। આજે હું પુષ્ટિ સંહિતા ખંડ 1 માંથી બીજો પ્રસંગ વાંચું છું। ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો। જીવનદાસે મને પાંચાભાઈનો મેળાપ કરાવ્યો અને અમે અમારા ઘરે ગયા। પાંચાભાઈ મારા ઘરે પધાર્યા। ધનબાઈને જોઈને ઘણું હરખાણા અને મને કીધું, ડોસા, પુરવના જીવ છો તો ભેળા થયા છો, એમ જાણજે। પછી પાંચાભાઈએ મને કૃપા કીધી, ડોસા, તું પીઠોડ ચાલ, ત્યાં તારું રહેણાંક છે। પછી મેં કીધું કે નાના ગામમાં મારો નિર્વાહ થાય નહીં, તમો કોઈ ઢુકડું ગામ બતાવો તો ત્યાં રહેણાંક થાય। પછી મને મોરબીનું રહેણાંક કરવા બતાવ્યું અને કહ્યું, ત્યાં તારું વેપાર વણસ ચાલશે અને હું પણ ત્યાં રહેણાંક કરીશ, તું ભેળો હાલ તો સારું। જીવનદાસ પાંચાભાઈની વાત સાંભળી હરખાણા। પાંચાભાઈ, તમે તો ડોસાભાઈને નિહાલ કરવાની વાત ઘડીકમાં કીધી। પાંચાભાઈએ કીધું, જીવનદાસ, પુરવના જીવને પરખતા વારશી, આ તો એના બાપનો સંબંધ, એનાથી હું જાણું છું। આ તો મોસાળમાં મોટો થયો છે, મૂળ ગામ તેનું પીઠોડ છે। મૂળજીને તેની વહુ ઠાકરજીના સેવક હતા। નાનપણે આને મૂકીને ચાલ્યા। તેનો મામો રૂપજી તેને લઈ ગયો અને તેના લગ્ન પણ પીઠળ ગામના ધનજીની ભત્રીજી આ થાય, તેની સાથે મારા કહેવાથી ધનજીએ કર્યા છે। આ બધી વાત સાંભળી મારી આંખમાંથી આંસુ સર્યા। પાંચોભાઈ કહે, ડોસા, દોયલો થામા, આ તો તારી વાત હું જાણું છું તે કીધું, પણ હવે તારે કાંઈ મૂંઝાવાનું રહ્યું નથી। આ માર્ગે તારો અંગીકાર મહારાજે કીધો, પછી તારે શું બાકી રહ્યું? પછી મેં કીધું, પાંચાભાઈ, તમારી વાતના કારણે એમ જ કરશું, પણ ઘરમાંથી બધું રાસ રચીલું ભેળું કરીને પછી હાલશું। ખોરડા ઘરના છે એટલે ચિંતા નથી, પણ ત્યાં કને રહેણાંકનું મકાન મળે પછી આવવું થાય। પાંચાભાઈએ કહ્યું, ભલે, હું બધું કરીને તને તેડી જઈશ। હવે મારે ઘરે જવું છે તો 2 દિવસ રોકાઈને પછી હું ને જીવનદાસ સાથે ચાલશું। આમ વાત કરીને 2 દિવસ પછી ઘરે ગયા અને મેં થોડા મહિના પછી પાંચાભાઈના કહેવાથી મોરબીએ રહેણાંક કીધું અને ત્યાં મને જીવનદાસ અને પાંચાભાઈનો સત્સંગ નિત્ય થયો, તેના સંગે ઉજળો થયો। આવી કૃપા મુજ માથે ઠાકરજીની તથા ભગવદીની થઈ, તેના અનુભવ ઘણા છે, પણ કેટલાક લખાય। મારા અનુભવનો પ્રસંગ જૂજ લખ્યો છે। મોરબીએ રહેણાંક કીધા પછી પાંચાભાઈ અને જીવનદાસની સાથે ઘણા માંડવા ખેલોત્સવ કીધા। મહારાજ ભેળા ઘણા પ્રદેશમાં ભેળા રહ્યા। ગામે ગામના વૈષ્ણવના અનુભવ માંડવામાં કીધા। ઓત્સવના સુખ અનેક લીધા। મહારાજ સાથે ઘણું જૂથ વૈષ્ણવનું ભેળું રહેતું। મહારાજ દયાળુ, પરમ ઉદાર, કરુણાના સાગર, વૈષ્ણવના જૂથની સાર સંભાળ રાખે। ઠાકોરજીના સુખનો વિચાર સેવક તો કરે, પણ આ તો ઠાકોરજી સેવકના સુખનો વિચાર કરીને સંભાળ રાખે। મહારાજ વૈષ્ણવને ઘણું લાડ લડાવે, મનગમતા સુખ આપી તેના ભાવ પૂર્ણ કરે। મહારાજ માંડવામાં બિરાજે તિવારે અલૌકિક ઝાંખી ગોપેન્દ્રજીના સ્વરૂપની થાય, અકળ ચરિત્ર દેખાડે, કોઈથી કળ્યું ન જાય। મહારાજ ઘણા વતનામૃત હાસ્ય વિનોદ સાથે કરીને સેવકના સંશયને ટાળે। પાંચાભાઈ ઈ બધા ઉતારે। વલ્લભ ભેટીયો મહારાજનો અંગીકૃત, એક ઘડી મહારાજથી અળગો ન થાય। મહારાજની કૃપા તેના માથે ઘણી, મહારાજનો ભર ઘણો, જાણ પરવીણ પૂરો। પૂર્ણ ભગવદી જન મહારાજ તેના શ્રીમુખથી વખાણ કરે કે વલ્લભજી અમારો છે। તે પાંચાભાઈ ભગવદીનો ખાસ સંગી, મહારાજના સ્વરૂપનો અનુભવ ઘણો કરાવે અને કહે કે આ લીલા શ્રી ગોપેન્દ્રજીની અતરંગ છે, જેને કૃપા થાશે તે જ જાણશે। ઘણા પ્રદેશમાં મહારાજ સાથે ભેળા, સોરઠ, હાલાર, ગહેડના ઘણા ગામોમાં સાથે ફર્યા। મહારાજ પોર સાયામાં ઘણું બિરાજતા, રાજથી લોકોનો ભાવ વર્ણવ્યો જાય નહીં। પોરના રાણી બબીબાઈ તો મહારાજની અંગીકૃત, તેનું કારણ મહારાજ ઘણું રાખતા અને બબીબાઈને પોતાની અતરંગ ઈચ્છા જણાવતા, એવી કૃપા બબીબાઈ ઉપર હતી। જુનેગઢ દેસાઈને ત્યાં ઘણું બિરાજતા, હરિદાસ વ્યાસને ત્યાં ઘણું બિરાજતા। સોરઠમાં પધારી અગણિત લીલા ચરિત્ર મહારાજે પ્રગટ દેખાડ્યા। ગામ ગામમાં પધારી અઢળક દાન દીધા, દાન આપી રજીવને સેવક કીધા। મહારાજે ઘણા મહારથીઓને પણ મહાત કીધા। મોટા પંડિતો પણ શિર ઝુકાવીને નમી રહેતા અને શરણદાન પામતા। અસુર જાતને પણ દાન આપી કૃતાર્થ કીધા। આવું અલૌકિક પ્રતાપ બળ મહારાજનું હતું। શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર એના વચનને પરિપૂર્ણ કરી આપે લીલામાં પધારવાની ઈચ્છા કરી, તે શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છા। એ વાત પોરની રાણી બબીબાઈને જતાવી। પછી મહારાજ પોરથી છેલ્લો પ્રદેશ કીધો, પછી શ્રીજી દ્વાર પધાર્યા, ત્યાં લીલા વિસ્તાર કીધો। શ્રીનાથજીએ મહારાજ પધાર્યા જાણી બંને કર લંબાવીને પસાર્યા અને પોતાના સ્વરૂપમાં તેજ પુંજ સમાઈ ગયો। વલ્લભ કુળના બાળક આ જોઈ ઘણું અચરજ પામ્યા। ઘણા સુખ મહારાજની સાથે અનુભવના લીધા, તે લખ્યા જાય નહીં। ઘણા પ્રસંગ પરદેશમાં વલ્લભ ભેટિયા પાસેથી સાંભળ્યા અને લખ્યા।
પાંચા ભાઈને અનુભવ પણ ઘણો, મુજ સાથે કૃપા કરીને ઘણું લખાયું. જીવનદાસને પણ અનુભવ ઘણો. કવચ, છંદ, કીર્તન, ખ્યાલ, ધોળ આ બધું જીવનદાસના સંગે કરીને થાતું અને લખાતું. મારી મતીથી કાંઈ લખ્યું નથી. તે પાંચા ભાઈ તથા જીવનદાસ પૂર્ણ ભગવદીના ઓળે કરીને તેનું ઘણું કારણ રાખીને ઘણા અનુભવ કીધા. અહીંયા પુષ્ટિ સંહિતા ખંડ 1 નો બીજો પ્રસંગ પૂર્ણ થાય છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, લાલજી મહારાજ કી જય, યમુના મહારાણી કી જય, પંચ ભગવદી કી જય. વૈષ્ણવો કાંઈક ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. જય શ્રી ગોપાલ.